પર સોજા, પગ પર સોજા, પેટ ઉપર સોજા કે હાથ પગ પર સોજા કે શરીરમાં ગમે તે જગ્યાએ સોજા હોય તો તમે સોજા એટલે કે રીતના સોજા કે તમે આંગળીથી દબાવો અને ખાડો પડી જાય આ રીતના સોજા ઈડીમાં કહેવાય એને પેટમાં સોજા આવે તો એસાઇટિસ અને આવા બધા સોજા હોય ને તો તમે એકદમ ઘરગથ્થુ ઈલાજ કે કાં તો લોકલ ટ્રીટમેન્ટ કરાવતા હોય તો ધ્યાન આપવું પડે વિચારવું પડશે નહીં તો શું છે કે આ એક મેડિકલ માં શું છે તબીબી કટોકટી છે આમાં શું છે ઘણી વખત એડવાન્સ કન્ડિશનમાં તમે જતા રહો તો રિવર્સ લાવવું બહુ અઘરું પડી જાય છે પાછું એની કન્ડિશન અને તમે વધારે પડતી મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો જનરલી શું હોય છે ધારો કે કદાચ કોઈકને મોઢા પર સોજા વધારે આવ્યા હોય આમ દબાવવાથી અંદર ખાડા પડી જાય તો તમે પહેલું તમે શું નક્કી કરી શકો કે અનુમાન લગાવી શકો આમ તો ટેસ્ટ જ કરવા પડે પણ એમાં શું છે કદાચ સવારે ઉઠીને તમારી આંખો ના ખુલતી હોય તમને એટલે એ રીતના સોજા હોય તો તમે કિડની રિલેટેડ કોઈ પ્રોબ્લેમ તમને થઈ શક્યો હોય એવું અંદાજ મારી શકાય તો કિડની રિલેટેડ પ્રોબ્લેમમાં શું હોય છે કે તમે તમારા ડોક્ટરને પૂછો અને આવું તમને અંદાજ લાગે પેશાબમાં તકલીફ હોય પેશાબ ઓછો થઈ ગયો હોય પેશાબમાં બળતરા થતા તો આવું કંઈ થતું હોય કે ઓછો બઈ થઈ જતો અંદર કોઈ આલ્બ્યુમિન આવતો તમે શું છે કે કોઈ કિડનીના ટેસ્ટ કરાવો કિડની ફંક્શનના ટેસ્ટ લેબોરેટરીમાં જઈને કરાવો કાં તો સોનોગ્રાફી કરાવો થોડી ઘણી તમારી થી તો શું તમને ઉપર છેલ્લું કઈ માહિતી મળી શકે છે બીજું છે તમને શું છે પગમાં સોજા હોય તમારા પગમાં બહુ સોજા હોય તો તમે શું વિચારો કે કદાચ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે એવું ના ગમે તે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે તો તમે તમારા ડોક્ટરને કદાચ કોઈ ટેસ્ટ કરાવો અને ઇકોકાર્ડિયોગ્રામ કરાવો અત્યારે તો તમારા આપણા દરેક સિટીમાં ઇકો સેન્ટર હોય જ છે તમે ઇઝીલી તપાસ કરી શકો છો તમારા હાર્ટમાં કોઈ હાર્ટ બરાબર છે કે કામ બરાબર નથી કરતું તો એ રીતે હાર્ટ બી નક્કી થઈ જાય પછી પેટમાં કોઈ સોજો હોય તો તમે લીવર ને લીધે પેટમાં સોજા આવતા હોય તો એમાં શું તમે લીવર ફંક્શન ટેસ્ટ કરાવો કાં તો સોનોગ્રાફી કરાવો કાં તો પછી એડવાન્સ આગળ બી કોઈ સીટી સ્કેન કરાવો એટલે એટલું ગમે તે કરાવો તો તમને અંદાજ આવી શકે છે કે તમારું લીવર કેવું છે તો કોઈ બી રોગ થયો હોય આવો મોટો રોગ થયો હોય તો શું છે કે થોડો ખર્ચો થતો હોય છે 3-4 હજારનો કેમ કે ટેસ્ટો કરાવવા ઇન્વેસ્ટિગેશન કરાવવું આવા મોટા મોટા સાધનો હોય એટલે થોડા ઘણા તો ખર્ચા થાય જ પણ શું છે કે તમે એ ઇન્વેસ્ટિગેશન કરાવીને પછી તમે તમારી ટ્રીટમેન્ટ કરાવો તો વધારે ફાયદો ઘણી વખત શું હોય છે કે લોહી ઓછું થઈ જાય શરીરમાં હવે એટલું બધું ઓછું થઈ જાય ને 4-5% આસપાસ પહોંચી જાઓ 5-6% નીચે જતા રહો તો જ સોજા આવતા હોય છે બાકી જનરલી 8-9% તો એટલું બધું તકલીફ પડતી નથી પણ બહુ નીચે જતા રહો તો આ રીતના સોજા આવે તો હવે આટલા બધા સોજા આવવા માંડે તો તમારે શું લોકલ ટ્રીટમેન્ટ ના ચાલે તમારે કોઈ સારી એવી સુપર કોઈ એવા એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી પડતી હોય છે પછી થાઇરોઇડ ના કોઈ ડિસ્ટર્બન્સ હોય તો એમાં પણ સોજા આવતા હોય છે તો એમાં પણ બી તમે શું હોય કરી શકો કે તમારા થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવો તો તમને થોડો અંદાજ આવી શકે હવે આ બધું શું છે કે એક કોઈ નોર્મલ વ્યક્તિને એટલું બધું ખબર ના પડે કયા ટેસ્ટ કરાવવા શું કરવું શું નહીં તો તમે તમારા એટલીસ્ટ આવા કોઈ બી સોજા હોય તો તમે આ એક મેડિકલ કટોકટી કહેવાય એમાં કિડનીમાં અલગ ખાવાનું આવે અલગ પરેજી આવે લીવરમાં અલગ ખાવાનું અલગ પરેજી આવે હાર્ટમાં અલગ ખાવાનું અલગ પરેજી આવે થાઇરોઇડમાં જુદું આવે હિમોગ્લોબિન ઓછું હોય તો કઈ અલગ વધારે એટલે કહેવાનો છે કે બધા રોગોમાં અલગ અલગ તમારે પરેજી આવે અમુક ખાવાનું આવે તો શું છે કે બધું તમે એક ઘરગથ્થુ ઈલાજ અને દેશી પरहेજમાં ના કરી શકો થોડું પ્રોપર ડાયગ્નોસિસ કરવું પડે એના વગર કદાચ તમે વધારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો તમારા થોડો ખર્ચો છે પણ પ્રોપર ડાયગ્નોસિસ સોજામાં કરાવવું જ જોઈએ